સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સપ્તાહની શરૂઆતમાં કયા કયા કાઉન્ટર્સ સમાચારો બનાવી રહ્યા છે, ક્યાં બિઝનેસ અપડેટ આવ્યા છે, તે હવે આપણે ખાસ જાણી લઈએ. જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક સ્પેસિફિક જોઈએ ઘણા બધા કાઉન્ટર ફોકસમાં રહેશે. ક્વાર્ટર 1 હવે જોઈશું નંબર્સ ઘણી બધી કંપનીના આવી રહ્યા છે. તો બેન્કિંગ સ્ટોકથી જ શરૂઆત કરીએ. દિગ્ગજ બેન્કિંગ, HDFC બેંક નંબર્સ જો ડબલ ડિજિટ ગ્રોથ, બધામાં જ ક્રોસ એડવાન્સીસ 15.4% આજુબાજુ યર ઓન યર અહીંયાથી વધ્યા છે. ઓલમોસ્ટ જોઈશું 30.61 લાખ કરોડ આજુબાજુ. ડિપોઝિટ જો નંબર્સ અહીંયા પણ પોઝિટિવ છે, 14.7% આજુબાજુ ડિપોઝિટ ગ્રો છે. કાસા ડિપોઝિટ બી જો નિયર બાય 10% આજુબાજુ જમ્પ, 10.25 લાખ કરોડ આજુબાજુ. અને જે કંપનીનું EMI અસેટ અંડર મેનેજમેન્ટ બી છે તો ઓલમોસ્ટ જોઈશું યર ઓન અહીંયા બી જો 12.4% આજુબાજુ જમ્પ અહીંયા બી જોવા મળે છે. નિયર બાય જો 31.27 લાખ કરોડ આજુબાજુ. HDFC બેંક નંબર્સ પોઝિટિવ છે અહીંયા બી ફોકસમાં. કોટક મહિન્દ્રા બેંક અહીંયા બી ખાસ અહીંયા બી જો નંબર્સ અહીંયા બી પોઝિટિવ છે. અને જે પણ ક્વાર્ટર 1 અહીંયા જો જે પ્રાઇવેટ અને લાર્જ કેપ પ્રાઇવેટ બેન્કિંગ અહીંયા નંબર ખાસ કરીને જો પોઝિટિવ જોવા મળે છે. નેટ એડવાન્સીસ કાસા બંને જો ડબલ ડિજિટ આજુબાજુ ગ્રોથ જોવા મળે છે. ટોટલ ડિપોઝિટ 11.7% આજુબાજુ જમ્પ, 5.72 લાખ કરોડ. અને જોઈશું કંપની ટોટલ બિઝનેસ પરફોર્મન્સ છે ખાસ કરીને જો નંબર સ્પેસિફિક તો જે લાસ્ટ અહીંયા હતા એના કરતાં અહીંયા જોયું બેટર સાઇડ જ જોવા મળે છે. એક્સિસ બેંક અહીંયા બી જે આપણે જોઈશું અહીંયા બી દિગ્ગજ બેન્કિંગ અહીંયા બી નંબર્સ જો ઓલમોસ્ટ જોઈશું બધા જ પેરામીટર પોઝિટિવ છે. ગ્રોસ એડવાન્સીસ 18.8%નો જમ્પ, 12.72 લાખ કરોડ આજુબાજુ. ટોટલ ડિપોઝિટ 18.2%નો ગ્રોથ જોવા મળે છે. 13.72 લાખ કરોડ. કાસા ડિપોઝિટ 12% ઓલમોસ્ટ જમ્પ થયા છે, 5.21 લાખ કરોડ આજુબાજુ. અને ટર્મ ડિપોઝિટ જોઈએ તો અહીંયા જોઈશું 22.8%, ઓલમોસ્ટ 30% આજુબાજુ આપણને ટર્મ ડિપોઝિટમાં બી જમ્પ થતો જોવા મળે છે. નિયર બાય જોઈશું આંકડો 9 લાખ કરોડ આજુબાજુ અહીંયા જોવા મળે છે. એક્સિસ બેંક બી અહીંયા નંબર્સ ખાસ ફોકસમાં રહેશે. ઇન્ડસઇન્ડ બેંક અહીંયા જોઈશું થોડા આપણને જોઈશું નબળા નંબર છે. નેટ એડવાન્સીસ 18% આજુબાજુ. ડેન્ટ છે 3.26 લાખ કરોડ આજુબાજુ. ડિપોઝિટ જે અનુમાન હતું એના કરતાં ઓછા જ છે, એટલે 4.15 લાખ કરોડ આજુબાજુ જોઈશું. નોર્મલી 4% આજુબાજુ ડિપોઝિટ ગ્રોથ થઈ છે. કાસા રેશિયો જો અહીંયા ઘટાડો જોવા મળે છે. 31.5% હતા કાસા રેશિયો, ઘટીને સીધા 29.5%. એ પ્રાઇવેટ બેન્કિંગમાં કહી શકાય કે ઇન્ડસઇન્ડ બેંકના નંબર્સ થોડા આપણને જો તો વીકર સાઇડ જોવા મળ્યા હતા. યસ બેંક ખાસ કરીને જોઈએ તો યસ બેંક બી જો તો લોન એડવાન્સીસ 18.14% આજુબાજુ વધ્યું છે. ટોટલ ડિપોઝિટ બી જો તો અહીંયા બી જો ઓલમોસ્ટ 14.5% આજુબાજુ ગ્રોથ અહીંયા છે, 3.15 લાખ કરોડ આજુબાજુ. કાસા ડિપોઝિટ અહીંયા બી ઓલમોસ્ટ અહીંયા બી જો તો 14% આજુબાજુ ગ્રોથ જોવા મળે છે, 1.3 લાખ કરોડ. કાસા રેશિયો જોઈએ તો 32.7% જે નોર્મલ આવ્યો છે. જે લાસ્ટ આપણે કમ્પેર કર્યો તો એના કરતાં થોડો નબળો જોવા મળે છે. બાકી નિયર બાય જ આપણને કાસા રેશિયો ખાસ ક્યાંથી સ્ટેબલ થતો જોવા મળ્યો હતો. હવે નેક્સ્ટ આપણે જોઈશું NBFC સ્ટોક, તો L&T ફાઇનાન્સ અહીંયા બી જોઈશું નંબર્સ. ડિસ્બર્સમેન્ટ લોન બુક બધામાં જ સારો જમ્પ. રિટેલ ડિસ્બર્સમેન્ટ 36% આજુબાજુ જમ્પ થયા છે. 23,800 કરોડનો ડિસ્બર્સમેન્ટ આંકડો જોવા મળે છે. અને ઓલમોસ્ટ જો મિડ કેપ NBFCમાં જોઈએ તો L&T ફાઇનાન્સ સૌથી સ્ટ્રોંગ અહીંયા જોવા મળે છે. રિટેલ લોન બુક જોવો તો 28%નો વધારો, ઓલમોસ્ટ 1.27 લાખ કરોડ આજુબાજુ. એટલે L&T ફાઇનાન્સ નંબર સ્પેસિફિક બધા જ પેરામીટર અહીંયા પોઝિટિવ જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ તો સ્મોલ કેમાં એમાં જોઈશું ક્રેડિટ એક્સેસ ગ્રામીણ. यहाँ भी डिस्बर्समेंट लोन ग्रोथ और रिटेल फाइनेंसिस नंबर पॉजिटिव अच्छे. डिस्बर्समेंट 12% जम है. ग्रोस लोन बुक जो तो 16.4%, ऑलमोस्ट 30,000 करोड़ आजूबाजू. रिटेल फाइनेंस लोन बुक जो तो 21% वधी है. जो बोरोवर्स भी जो 17.5% आजूबाजू अहींयाथी वधता जोवा मळे छे. ત્યાં બી જો NBFC કંપનીના બી નંબર્સ ડિસ્બર્સમેન્ટ લોન બુક આંકડો બી જો પોઝિટિવ સાઇડ જ જોવા મળે તો. નેક્સ્ટ FMCG કંપનીમાં જોઈએ તો ડાબર, ત્યાં બી એ લોકો અનુમાનિત પોઝિટિવ નંબર ડબલ ડિજિટ ગ્રોથની જ અપેક્ષા રાખી રહ્યા છે. રેવન્યુ ઓલમોસ્ટ જો તો ડબલ ડિજિટ ગ્રોથ, જે પ્રોફિટ આફ્ટર ટેક્સ છે ત્યાં બી હાયર સાઇડ ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળી શકે છે. ઇન્ડિયન FMCG જે બિઝનેસ છે તે ત્યાં બી જો માની રહ્યા છે કે ઓવરઓલ જે એમની પ્રોડક્ટ જે ખાસ કરીને જે પ્રાઇસ ઇન્ક્રીઝ છે તેનો સારો સપોર્ટ જોવા મળે છે, એટલે ત્યાં બી ડબલ ડિજિટ ગ્રોથની આશા છે. હોમ એન્ડ પર્સનલ કેર બિઝનેસ છે ત્યાં બી જો નિયર ટીન ગ્રોથ રહેવાની સંભાવના છે. અને ખાસ કરીને એમનો હેર ઓઇલ અને જે શેમ્પૂ સેગમેન્ટવાળો બિઝનેસ છે ત્યાં બી જો ગ્રોથ હાયર સાઇડ અહીંયાથી જોવા મળી શકે છે. અને ફૂડ બિઝનેસ છે એમનો જે હાયર હતો ત્યાં બી જોઈશું હાયર ડબલ ડિજિટ ગ્રોથની અનુમાન અપેક્ષા અહીંયાથી રાખી રહ્યા છે, એટલે પોઝિટિવ સંકેત ત્યાં બી જોવા મળી શકે છે. તો અહીંયા બી FMCG અને જો બીજો વાત કરીએ તો ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ, અહીંયા બી જો ખાસ રેવન્યુ ઇન્ડિયન ઇન્ટરનેશનલ અને જો ઇન્ટરનેશનલ બિઝનેસ ત્રણ સેગમેન્ટમાં એ લોકો જો મજબૂત ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. ઇન્ડિયન બિઝનેસમાં ડબલ ડિજિટ ગ્રોથ અને એબિટા બી જો અપેક્ષા કરતાં અનુમાનિત વધારે જોવા મળી શકે છે. અને ઇન્ડોનેશિયન જેમનો બિઝનેસ છે જે થોડું આપણને તણાવને લીધે ઇમ્પેક્ટ જોવા મળી હતી, પણ અત્યારે જે પણ જોઈશું પ્રાઇસ હાઇકના લીધે ત્યાં બી ધીમે ધીમે સપોર્ટ જોવા મળી શકે છે. તો ત્યાં બી ડબલ ડિજિટ ગ્રોથની આશા જે આપણને કન્ઝ્યુમર પ્રોડક્ટમાં જોવા મળી હતી. નેક્સ્ટ ડિફેન્સ સ્ટોક ફોકસમાં રહેશે તો BL BDL બંને સ્ટોક ફોકસમાં રહેશે, કારણ કે એ જોઈશું જે DAC એટલે જે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠક હતી
તો અંદાજિત આંકડો છે કે 52,000 કરોડના જે ડિફેન્સ ઇક્વિપમેન્ટ હતા જેને ખરીદીની મંજૂરી મળી ગઈ છે, જેમાં જોઈશું એન્ટી ટેક ગાઇડેડ મિસાઇલ, એરફોર્સ સિસ્ટમ, ડ્રોન સિસ્ટમ. તો ખાસ કરીને જો BL BDL ત્યાં ખાસ આનો ફોકસ રહેશે, કારણ કે જોઈશું મેન્યુફેક્ચરિંગની આ બંને કંપનીઓ છે, તેના લીધે આ બંને કંપનીઓ ડિફેન્સમાં ખાસ ફોકસમાં રહેશે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો સેન્કો ગોલ્ડ, અહીંયા બી જો જે પણ જોઈશું ગોલ્ડ અને સિલ્વરની પ્રાઇસ નથી, ત્યાં બી જો રેવન્યુ ખાસ કરીને જો કંપનીનો નફો જો સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ જો રેવન્યુ ઓલમોસ્ટ 60% વધી છે, નફો ઓલમોસ્ટ જો 48% આજુબાજુ, સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ 36% આજુબાજુ જમ્પ થયા છે. જે પણ નંબર્સ અહીંયા આજે પોઝિટિવ સાઇડ જ જોવા મળ્યા હતા. અને લાસ્ટ વાત કરીએ તો શક્તિ પંપ ઓર્ડર સ્પેસિફિક સમાચાર છે કંપનીને, જે MSEDL તરફથી 353 કરોડનો ઓર્ડર મળે છે, અને જે ખાસ કરીને જોઈશું પમ્પિંગ સપ્લાય અને જે ગ્રેડ સોલર પ્રોડક્ટ્સ માટે ખાસ કરીને જે ઓર્ડરમાં શક્તિ પંપ અહીંયાથી કામકાજ કરશે. તો ખાસ કરીને ઘણા બધા નંબર્સ હતા એના પર ફોકસ છે. રિયલ્ટી પેક બી નંબર્સ એના લીધે ફોકસમાં રહેશે, પણ ખાસ બેન્કિંગ સ્ટોક Q1 અપડેટ જો મજબૂતી સાઇડ છે, દિગ્ગજ પ્રાઇવેટ બેન્કોને એ બી ફોકસમાં રહેશે, અને FMCG કાઉન્ટર બી જો ડબલ ડિજિટ ગ્રોથ માની રહ્યા છે તો એ બી ફોકસમાં રહી શકે. યસ. ઓકે, તો આ બધા જ સમાચારોના બેસિસ પર સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. અજય, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે.